નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2024ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અભ્યાસ કરીશું, જે તમને આવનારી ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. અયોધ્યામાં શ્રી રામલલ્લાના બહુપ્રતીક્ષિત અભિષેક સમારોહની મુખ્ય વિધિનું નેતૃત્વ કોણે કર્યું? તો પીએમ નરેન્દ્ર મોદી. 2. અયોધ્યા રામ મંદિરના નિર્માણના મુખ્ય શિલ્પકાર કોણ છે? તો ચંદ્રકાંત સોમપુરા. પેન્ડેલા લક્ષ્મીપ્રિયા, જેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તે કયા નૃત્ય સાથે સંબંધિત છે? તો કુચીપુડી. કયા રાજ્યમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો હરિયાણામાં. હાલમાં ભારતની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રના પ્રમુખ કોણ છે? તો ડેનિસ ફ્રાન્સિસ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOનો 1 જાન્યુઆરી 2024 કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો 66મો સ્થાપના દિવસ. પ્રશ્ન નંબર 7. સતત 5મા વર્ષે કયા સ્ટોક એક્સચેન્જે 2023માં વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ એક્સચેન્જનું બિરુદ જાળવી રાખ્યું છે? તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. પ્રશ્ન નંબર 8. એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય કોણ બન્યા? તો માનસિંહ. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કયા રાષ્ટ્રીય પક્ષે ગાંવ ચલો અભિયાન શરૂ કર્યું છે? તો ભાજપે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં 9મી ભારતીય શાસ્ત્રીય ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ફારસી ભાષાનો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. તાજેતરમાં રાજસ્થાનના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વરિષ્ઠ IAS અધિકારી સુશાંત પંતની. પ્રશ્ન નંબર 12. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ માટે કોને વિશેષ દૂત બનાવવામાં આવ્યા છે? તો હામિદ કરઝાઈને. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં કયા દેશે ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કર્યો છે? તો દક્ષિણ આફ્રિકા. કયા ખેલાડીએ સ્કોટિશ જુનિયર ઓપન સ્ક્વોશ અંડર 19 ખિતાબ જીત્યો છે? તો અનાહત સિંહે. પ્રશ્ન નંબર 15. ભારતનું પ્રથમ સબમરીન પર્યટન કયા રાજ્યમાં શરૂ થશે? તો ગુજરાતમાં. પ્રશ્ન નંબર 16. યુપીના કયા શહેરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કન્યાઓ માટેની પ્રથમ સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું? તો મથુરામાં. તાજેતરમાં ભારતીય નૌકાદળનું કયું સમુદ્રી સંશોધન જહાજ સાગર મૈત્રી મિશન 4 પર ઓમાન માટે રવાના થયું છે? તો INS સાગર ધ્વની. તાજેતરમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરવિંદ પનગરિયાની. ભારતે કેટલા વર્ષથી યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશનના સભ્ય તરીકે તેનો કાર્યકાળ શરૂ કર્યો છે? તો 4 વર્ષથી. તાજેતરમાં MS સ્વામીનાથન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો BR કંબોજને. કોચી લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો PM નરેન્દ્રભાઈ મોદીએ. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન હાથ ધરવામાં આવેલ છે? તો સંયુક્ત આરબ અમીરાત UAE. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 23. 1 જાન્યુઆરીએ આકાશગંગાનો અભ્યાસ કરવા માટે ISRO દ્વારા કયો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે? તો એક્સપોસેટ ઉપગ્રહ. અયોધ્યાના નવા એરપોર્ટનું નામ કયા ઋષિના નામ પર રાખવામાં આવ્યું છે? તો મહર્ષિ વાલ્મીકી. પ્રશ્ન નંબર 25. 2024 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પ્રથમ વખત કઈ રમત રજૂ કરવામાં આવી રહી છે? તો સ્ક્વોશ. પ્રશ્ન નંબર 26. 7મી વખત વર્લ્ડ બિલ્ડ્સ ચેસ ચેમ્પિયન કોણ બન્યું? તો મેગ્નસ કાર્લસન. પ્રશ્ન નંબર 27. તાજેતરમાં બ્રિટિશ નાઇટહુડનું બિરુદ કોને એનાયત કરવામાં આવ્યું હતું? તો ડૉક્ટર અમૃતપાલસિંહ હંગીનને. પ્રશ્ન નંબર 28. ઓસ્ટ્રેલિયા સામેની ODI ક્રિકેટમાં મેચમાં 5 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની? તો દીપ્તિ શર્મા.
આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 29. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો? તો ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 30. તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્કોટિશ જુનિયર્સ ઓપન સ્ક્વોશમાં અંડર-19 ગર્લ્સનો ખિતાબ જીત્યો છે? તો ભારતનો પ્રતિભાશાળી યુવા અનાજ સિંહે. પ્રશ્ન નંબર 31. તાજેતરમાં કોણે એડમિરલ્સ ઇપોલેટ્સની નવી ડિઝાઇનનું અનાવરણ કર્યું છે? તો ભારતીય નૌકાદળે. પ્રશ્ન નંબર 32. કયા દેશે તાજેતરમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે? તો પાકિસ્તાને. પ્રશ્ન નંબર 33. તાજેતરમાં સમાચારોમાં આવેલા જનરલ ડોંગ જુન કયા દેશના સંરક્ષણ મંત્રી છે? તો મિત્રો ચીન દેશના. પ્રશ્ન નંબર 34. મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? તો ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ. પ્રશ્ન નંબર 35. નવા વર્ષ નિમિત્તે કયા રાજ્યમાં સૌથી વધુ લોકોએ એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ગુજરાત. પ્રશ્ન નંબર 36. દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 જાન્યુઆરીએ. 37. તાજેતરમાં ચીનના નવા સંરક્ષણ પ્રધાન કોણ બન્યા? તો ડોંગ જુન. પ્રશ્ન નંબર 38. 2024માં કેટલા નવા દેશો બ્રિક્સ જૂથમાં જોડાશે? 2024માં કેટલા નવા દેશો બ્રિક્સ જૂથમાં જોડાશે? તો મિત્રો કુલ 6 દેશો જોઈએ: ઇજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને ઇથોપિયા. પ્રશ્ન નંબર 39. તાજેતરમાં 2023નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર શીર્ષેન્દુ મુખોપાધ્યાય કઈ ભાષાના પ્રસિદ્ધ લેખક છે? તો મિત્રો બંગાળી ભાષાના. પ્રશ્ન નંબર 40. પ્રોફેસર બી.આર. કંબોજ, જેમને તાજેતરમાં 14મા MS સ્વામિનાથન એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો કૃષિ વિજ્ઞાન. પ્રશ્ન નંબર 41. આંતરરાષ્ટ્રીય મહિલા T20 ક્રિકેટમાં 3000 રન બનાવનાર બીજી ભારતીય ખેલાડી કોણ બની? તો સ્મૃતિ મંધાના. પ્રશ્ન નંબર 42. કોણ મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા? તો અલકા લાંબા. પ્રશ્ન નંબર 43. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પુનઃનિર્માણ માટે ભારત કયા દેશને $75 મિલિયન આપશે? તો નેપાળ. પ્રશ્ન નંબર 44. તાજેતરમાં કયા દેશના માઉન્ટ લેવાટોબી જ્વાળામુખી ફાટ્યો છે? તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ લેવાટોબી જ્વાળામુખી ફાટ્યો છે? તો ઇન્ડોનેશિયા. કયો કેન્દ્રશાસિત પ્રદેશ તાજેતરમાં PM વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ બન્યો છે? કયો કેન્દ્રશાસિત પ્રદેશ તાજેતરમાં PM વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ બન્યો? તો મિત્રો જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 46. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરિંદમ બાગચીની. પ્રશ્ન નંબર 47. IMFએ તાજેતરમાં કયા દેશને $700 મિલિયન નો હપ્તો જાહેર કર્યો છે? તો પાકિસ્તાને. તાજેતરમાં કયા રાજ્યની કડિયાલ સાડીઓને GI ટેગ મળ્યો છે? તો પશ્ચિમ બંગાળ રાજ્યની. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 49. આ વર્ષે સંસદ રત્ન પુરસ્કાર માટે કયા 5 લોકસભા સભ્યોની પસંદગી કરવામાં આવી છે? તો સુકાંત મજુમદાર, સુધીર ગુપ્તા, શ્રીકાંત શિંદે, અમોલ કોલ્હે અને કુલદીપ શર્મા. છેલ્લો પ્રશ્ન મિત્રો પ્રશ્ન નંબર 50. 10મી સદીનો કદમ શિલાલેખ તાજેતરમાં ક્યાં મળી આવ્યો હતો? 10મી સદીનો કદમ શિલાલેખ તાજેતરમાં ક્યાં મળી આવ્યો હતો? તો મિત્રો ગોવા રાજ્યમાં. તો મિત્રો આ હતા ખૂબ જ અગત્યના જાન્યુઆરી મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો. આશા રાખું કે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.